તો હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજનો નવો બ્લોગ આપણે ગામથી 3 કિલોમીટર દૂર જ્યાં આખા જ ગામ આવેલું હોય ને ત્યાં આગળ આપણે આવ્યા હતા, જ્યાં આગળ શક્તિકુંડ આવેલો છે. તો હું તમને શક્તિકુંડ બતાવું એ પહેલાં તમને શક્તિકુંડ જો તમે મહેસાણાથી જોવા આવતા હોય તો મહેસાણાથી માત્ર 15 કિલોમીટર દૂર છે. તો તમારે પણ જો જોવા આવવું હોય તો તમે જોવા આવી શકો છો. અહીંયા આગળ તમને કોઈ પણ ફ્રી કોઈ ચાર્જ આપવાનો નથી. તમે સવારથી સાંજ સુધી ગમે તે ટાઈમે આવી શકો છો. તો જોઈ લો બહારનો નજારો આ રીતના દેખાય. જ્યાં આગળ શક્તિકુંડ આવેલો છે તો હું તમને બતાવું. જો આ તમને જે પેલું દેખાય ને તે ગાર્ડન, જ્યાં આગળ તમે બેસી શકો આરામથી. એકદમ મસ્ત છાયલો હતો. હું તમને ત્યાં પછી લઈ જાઉં. પહેલાં આપણે તમને જે શક્તિકુંડ તે બતાવી દઉં. જો ત્યાં આગળ ગાર્ડન, અને જો મારી પાછળ તમને શક્તિકુંડ દેખાય એ. હવે હું તમને નીચે લઈ જાઉં. જો આ શક્તિકુંડની તમને વાત કરું તો આ શક્તિકુંડ એવું કહેવાય છે કે 1000 વર્ષ પણ જૂનું છે, જે 10મી સદીમાં બાંધવામાં આવેલો છે. જ્યારે સોલંકી વર્ષ દરમિયાન આ શક્તિકુંડનું નિર્માણ થયું હતું. અને આ શક્તિકુંડની ખાસ વિશેષતા કઈ છે કે અહીંની દિવાલો અને અહીંના જે ગોખલા આપણે જે કહીએ ને તેની અંદર ઘણી બધી દેવ દેવતાઓની મૂર્તિઓ અહીંયા આગળ આવેલી છે. જો તો હું તમને બતાવું. દરેક ગોખલાની અંદર એક દેવની મૂર્તિ આવેલી છે. તો હું તમને બતાવું. જો જ્યાં પણ તમે જોશો તો ત્યાં આગળ તમને દરેક દેવની મૂર્તિ જોવા મળશે. અને આ શક્તિકુંડની અંદર તમને ભગવાન વિષ્ણુનું દશાવતારનું સુંદર આલેખન કરેલું છે. તો તમે અહીંયા જ્યારે પણ આવો તો આ મૂર્તિઓ જોજો, જેથી તમને ખ્યાલ આવી જાય. જો હજી તમને નીચે લઈ જાઉં. જો આ ઉપરથી આ રીતના દેખાય. તો અહીંયા જ્યારે પણ આવો તો ધ્યાનથી નીચે ઉતરવાનું, કેમ કે સીડી આપેલી હોય પણ બહુ નાની જ છે. તો તમે જ્યારે પણ અહીંયા આવો જોવા માટે તો સાચવીને નીચે ઉતરવું. દરેક ગોખલાની અંદર કોઈક ના કોઈક ભગવાનની મૂર્તિ આપેલી છે. જો હું તમને બતાવું. હજુ આનાથી નીચે જઈએ આપણે. જો આની અંદર અત્યારે કોઈ પાણી નથી, તો એટલા માટે નીચે પાણી નથી એટલે ખાલી દેખાય. અને આપણે જે મોઢેરાની અંદર જે સૂર્ય મંદિર આવેલું હોય ને એના કરતાં પણ આ શક્તિકુંડ જૂનો. તો તમે વિચાર કરો. અને ઘણા વર્ષો થઈ ગયા બનાવે. જો ઉપરથી આ રીતના દેખાય. જો હવે તમને હું ઉપર લઈ જાઉં. જે આપણે પેલું ગાર્ડન હતું ને ત્યાં આગળ બતાવું, જ્યાં આગળ બેસવાની સારી વ્યવસ્થા છે. તો ચલો હું તમને લઈ જાઉં ઉપર. હવે
જો અહીંયા તમને જેટલી બધી મૂર્તિઓ છે ને જે દેવી દેવતાઓની જ છે અહીંયા મૂર્તિઓ. તો જો ગાઈસ તમે લોકો આખા જે શક્તિકુંડ આવેલો તે જોવા માટે આવો તો અહીંયા આગળ એક ગાર્ડન પણ જ્યાં આગળ તમે શાંતિથી બેસી શકો. જો હું તમને ગાર્ડન બતાવી દઉં અહીંયા આગળ. અહીંયા આગળ સરસ પાણી પીવા માટે એક ટોકી પણ બનાવે જે હજી તૈયાર નહીં થઈ. જો હું તમને બતાવું. તમને હજી ગાર્ડન બતાવું છે મોટું ગાર્ડન. તો આમ તમે અહીંયા શાંતિથી ફરી શકો એવી અહીંયા નીચે બ્લોક પણ નાખેલા. જો તમને બતાવું. ચારે બાજુ બ્લોક બેસવાની વ્યવસ્થા અહીંયા આગળ. અને તમે જ્યારે પણ આવો ને તો તમને અહીંયા મજા આવશે. શાંતિથી એકદમ મસ્ત વાતાવરણ. આ સાઈડ પણ ગાર્ડન એ તમને બતાવજો. આ ગાર્ડન આ શક્તિકુંડ અમે લોકો જયારે નાના હતા ને ત્યારે જોવા માટે આવતા ને તો જે અત્યારે તમને જે વ્યવસ્થા જે ગાર્ડન જે બધું દેખાય ને તે પહેલા નતું. આવું કશું જ નતું અહીંયા. પણ ધીરે ધીરે જેમ જેમ સમય ગયો તેમ અહીંયા ઘણું બધું સુધારો થયો અને અત્યારે આ બધું બનાવી દીધું. અત્યારે તો જો તમને આ ગાર્ડન મસ્ત એક વડલો હોય જેની નીચે બેસી શકો. જો આપણે તમને નીચેથી જે શક્તિકુંડ બતાવ્યો તો તે હવે તમને ઉપરથી દેખાડું. જે આગળ આપણે ઉપર ગાર્ડન ત્યાં આગળ આવ્યા છીએ તો ગાર્ડન થી કેવું દેખાય તમે લોકો જોવો. જો ગાઈસ તમે લોકો આખતની અંદર શક્તિકુંડ જોવા આવો તો તેની બાજુમાં એક સરસ મજાનું તલાવ પણ છે. જે જો તમે અહીંયા આવો તો તે તલાવ પણ જોજો. જો હું તમને બતાવું. જો અહીંયા આગળ આવો તો આ તલાવ પણ તમે લોકો જોજો. મસ્ત પાણી બધું ભરેલું હોય આખું તલાવ. અને ચારે બાજુ લીલોતરી તો નથી પણ હજુ બધું કામ થાય અહીંયા આગળ. તો જો તમને બતાવું. જો આપણે જે તલાવની સાઈડમાં જ્યાં હતા જો તમને તે મંદિર બતાવું. તો તમને જે પેલું મંદિર દેખાય ને એની પાછળ જે શક્તિકુંડ તે આવેલો અને એની સાઈડમાં આ તલાવ પણ આવેલું છે. તો આ તલાવ પણ તમે જોજો. હેડ તો જો ગાઈસ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ એક નવા બ્લોગમાં એક નવા વિડીયો સાથે.